લખતરની લક્ષ્મીપરા શેરી નંબર 2ના રહેણાંક મકાનમાં ગટરના પાણી ઘૂસી જતા લોકોએ જાતે ગટર સાફ કરી છે। લખતર ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરાતી નહીં હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે લખતર ગામમાં 20% વિસ્તારને બાદ કરતા બાકીના 80% વિસ્તારમાં દરરોજ જુદી જુદી સમસ્યા સર્જાઈ રહી છે। લખતર ગામની મોટાભાગના વિસ્તારમાં રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે। લખતર મેઇન બજાર સહિત ધાર્મિક મંદિર પાસે સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે। ત્યારે શહેરના ચારેય દરવાજાની લાઇટ બંધ હાલતમાં છે। સાથે લખતર ગામની મેઇન બજાર સિવાયના બાકીના વિસ્તારમાં ગટર સાફ કરાતી નહીં હોવાનું બુમરાણ અનેક વાર સામે આવે છે। ત્યારે લખતર પાટલી દરવાજા પાસે આવેલ લક્ષ્મીપરા શેરી નંબર 2માં ગટર નિયમિત સાફ કરવામાં આવતી નથી। આથી લોકોના રહેણાંકના ઘરમાં ગટરના પાણી ઘૂસી જતા શેરીના હિન્દુ મુસ્લિમ સમાજના નાગરિકો દ્વારા હાથે ગટર સાફ કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ લક્ષ્મીપરા શેરી નંબર 1 થી 5 સુધીમાં બળવંતભાઈના ઘર વૈષ્ણવ એમના ઘરથી ઠેઠ મારુના ઘર સુધી આ રોડ મંજૂર થઈ ગયો છે। ગટરમાં આ રીતે તકલીફ પડે છે, લોકોના ઘરમાં પાણી ગરી જાય છે, છતાં પંચાયતમાં ગ્રામસભામાં પ્રશ્ન આપેલો છે 50 વ્યક્તિને સહીવાળો, છતાં આમાં કોઈ કામ થતું નથી। સરકાર પાસે અમારી એ જ માગણી કે આ ઝડપી અમારું કામ કરાવે, નહીં તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું।